રાજ્યમાં 66 તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો। સૌથી વધુ વલસાડના પારડીમાં 2.95 ઇંચ વરસાદ પડ્યો। નવસારીના જલાલપુરમાં 1.54 ઇંચ વરસાદ। કપરાડા અને નવસારીમાં 1.5 ઇંચ વરસાદ। સુરત શહેરમાં 1.53 ઇંચ વરસાદ। 9 તાલુકામાં 1 ઇંચ કરતાં વધારે વરસાદ નોંધાયો। ગિરિમથક સાપુતારામાં કરોડોના વિકાસ માત્ર કાગળ પર જ। ટ્રાફિકથી પ્રવાસીઓ પરેશાન। પાર્કિંગના અભાવે લાંબી વાહનોની કતાર। પ્રવાસન સુવિધા મુદ્દે તંત્ર સામે સવાલો ઉઠ્યા। ઉપરવાસમાં પાણીની આવક બંધ થતાં પંચમહાલના પાનમ ડેમની જળસપાટીમાં ઘટાડો જોવા મળ્યો। ખેડૂતોની માગ બાદ પાનમ કેનાલમાં 750 ક્યુસેક પાણી છોડાયું। ભરૂચના જંબુસર પંથકમાં મેઘમહેર। જંબુસર આસપાસના વિસ્તારમાં વરસાદ જોવા મળ્યો। ખેડૂતોમાં આનંદ। સુરત શહેરમાં ધોધમાર વરસાદથી ઉધના અને ખાડી રોડ પર પાણી ભરાયા। વરસાદી પાણી ભરાઈ જતા વાહન ચાલકોને હાલાકી। સુરતના પોશ વિસ્તાર વેસુમાં પાણી ભરાયા। શ્યામ મંદિર સહિત ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ જતા સ્થાનિકોમાં આક્રોશ। સામાન્ય વરસાદમાં સુરત શહેરના વેસુમાં રસ્તા પર પાણી ભરાતા સ્થાનિકોનો અનોખો વિરોધ। શુભમ ભાર્ગવ સોસાયટી વરસાદી પાણીમાં ગરકાવ થઈ। વારંવારની સમસ્યાથી આવાસના લોકોમાં રોષ। સુરત શહેરના ઉમરાગામ, પીપલોદ, મગદલ્લા, વેસુ, અલથાણ, અઠવા લાઇન્સ અને પાલમાં વરસાદ પડતા જ વાતાવરણમાં ઠંડક પ્રસરી। આગામી 4 દિવસ સુધી વરસાદની આગાહી। અરવલ્લી જિલ્લામાં વરસાદી માહોલ। મોડાસા શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ। ખેડૂતોમાં ખુશીનો માહોલ। અમરેલીમાં વરસાદી ઝાપટાથી ઠંડક પ્રસરી। શહેરના મોટાભાગના વિસ્તારોમાં મધ્યમ વરસાદ। ગરમી અને ઉકળાટમાં રાહત। છોટાઉદેપુરના પાવી જેતપુરમાં લાંબા વિરામ બાદ વરસાદ। સારા વરસાદની આશાએ ખેડૂતોમાં ખુશી। જમ્મુ કાશ્મીરના રાજૌરી બાદ પૂંછમાં આકાશી આફતથી ભારે તબાહી। ભારે પૂર અને ભૂસ્ખલનથી 10 લોકોના મોત થયા। અત્યંત ભારે વરસાદને કારણે જમ્મુ કાશ્મીરના રાજૌરીમાં ભારે પૂરની સ્થિતિ। ભારે વરસાદથી નદીઓ ગાંડીતુર બની। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા। જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં ભારે વરસાદ। અવિરત વરસાદથી માર્ગો પર પાણી વહેતા થયા। જમ્મુ કાશ્મીરમાં ભારે વરસાદથી કટરામાં વૈષ્ણોદેવી યાત્રા સ્થગિત કરાઈ। કટરામાં ઘણા પર્યટકો અટવાઈ ગયા। ભારે વરસાદ અને ભૂસ્ખલનના પગલે અમરનાથ યાત્રા આગામી આદેશ સુધી સ્થગિત। બેઝ કેમ્પથી આગળ જવાની મંજૂરી નહીં મળે। અમદાવાદમાં ગેરકાયદે ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ બાદ ફેક્ટરી પર બુલડોઝર ફેરવાયું। ભાડે ચાલતી ફેક્ટરીનો જમીન માલિક ઘટના બાદ ફરાર। અમદાવાદના વાંચ ગામે સંદેશ ન્યૂઝની ટીમના રિયાલિટી ચેકમાં ફટાકડા ફેક્ટરીના ખુલ્લા ખેતરમાં શેડ બનાવી કામગીરી ચાલતી હોવાનું સામે આવ્યું। વાંચ ગામે ફટાકડાનો વિસ્ફોટક જથ્થો મળી આવ્યો। ઘટના બાદ સંચાલકો સ્થળ પરથી ફરાર। ફેક્ટરીમાં એક્સપાયર થઈ ગયેલા સિલિન્ડર મળ્યા। ફાયર એનઓસી મુદ્દે ચીફ ફાયર ઓફિસરનું નિવેદન। ઓછી જગ્યાની એનઓસી પોલીસ આપે છે। અલગ અલગ નિયમો મુજબ અપાય છે ફાયર એનઓસી। ફાયર સેફટીના સાધનોનું કરાય છે સઘન ચેકિંગ। અમદાવાદમાં ફટાકડા ફેક્ટરીમાં આગની ઘટનામાં ફેક્ટરી માલિક સહિત 3 આરોપીની ધરપકડ। સાદિક સૈયદ અને રમીલાબેનની ધરપકડ। ક્રાઇમ બ્રાન્ચે મેહુલ ડોડિયાને સાબરમતી વિસ્તારમાંથી ઝડપી પાડ્યો। અમદાવાદ ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ કેસમાં ફેક્ટરીના પાર્ટનર સાદિક સૈયદના ઘરે સંદેશ ન્યૂઝની ટીમ પહોંચી। ઘરને તાળું મારી પરિવારજનો ફરાર થયા। સાદિકના ઘરે સન્નાટો જોવા મળ્યો। રામોલ ફટાકડા ફેક્ટરીમાં થયેલા બ્લાસ્ટ બાદ ગ્રાઉન્ડ ઝીરો રિપેરિંગમાં વધુ એક ફટાકડાની ફેક્ટરી ધમધમતી હોવાનો ઘટસ્ફોટ। બ્લાસ્ટ થયો હતો તેનાથી માત્ર 500 મીટરના અંતરે જ રહેણાંક વિસ્તારની બિલકુલ વચ્ચે વધુ એક ફટાકડા ફેક્ટરી ચાલી રહી છે। જૂનાગઢમાં એસએમસીએ 3 સ્થળે દરોડા પાડી 2 કરોડ 13 લાખનો મુદ્દામાલ અને 30,000 લીટર શંકાસ્પદ પ્રવાહી જપ્ત કર્યું। 8 આરોપી ઝડપાયા, 5 ફરાર।
અમદાવાદમાં ખારીકટ કેનાલ ફેઝ 2નું કામ શરૂ. જાપાનીઝ પ્રેસિંગ ટેકનોલોજીથી કામગીરી. પ્રેસિંગ ટેકનોલોજીથી બોક્સ બનાવવામાં આવશે. અમદાવાદ મનપાએ લીધેલા પાસ્તાના સેમ્પલમાં સિન્થેટિક કલર મળી આવ્યો. રિપોર્ટમાં ઓઇલ સોલ્યુબલ ડાય પણ મળી આવી. અન્ય કોઈ ભેળસેળ નથી મળી આવી. જૈશ એ મોહમ્મદનો આતંકી બિલાલ શેરા 1 વર્ષથી ઓળખ છુપાવીને રહેતો હતો. કઠવાડિયાની દિવ્યા હોટલમાં આ બિલાલ રહેતો હતો. હોટલમાં કયા નામે હતી એન્ટ્રી તેની તપાસ હાથ ધરાઈ. વડોદરાના શિનોરમાં વરસાદી માહોલ છવાયો. આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ પડ્યો. દામાપુરા કંજેઠા વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યા. વડોદરાના ડેસરમાં સોની સામે છેતરપિંડીનો ગુનો નોંધાયો. સોનાનો સેટ બનાવવાના બહાને 1 લાખથી વધુનું સોનું અને રોકડ પડાવી લીધા. સંજય સોની સામે ફરિયાદ નોંધાઈ. રાજકોટના મોટી મારડ ગામે પૂર્વ પ્રેમીએ પ્રેમિકા અને તેના પતિની હત્યાના કેસમાં આરોપીને ઝડપ્યો. આરોપી 3 વર્ષથી મૃતક દુર્ગા સાથે પ્રેમ સંબંધમાં હતો. પોલીસે આરોપીને ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી. રાજકોટના જસદણમાં સગીરાના અપહરણ કેસનો ભેદ ઉકેલાયો. જસદણ પોલીસે મુખ્ય આરોપી જગદીશ ચૌહાણને દબોચી લીધો. મોરબીના ટંકારા જુગારધામ કેસમાં ઝડપાયેલા આરોપીઓને એલસીબી કચેરીએ લવાયા. ડીવાયએસપી સમીર સારડાએ આપી માહિતી. અમરેલીના વ્યાયામ મંદિર ખાતે વારસાઈ રમતોનો ઐતિહાસિક કાર્યક્રમ યોજાયો. રાજ્યમંત્રી કૌશિક વેકરિયાના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમ યોજાયો. જૂનાગઢના માંગરોળમાં ખાણકામ વિવાદ વકર્યો. દિવાસા ગામની ગૌચર જમીન પર ગેરકાયદે પ્રવૃત્તિનો આક્ષેપ. સરપંચે ઉચ્ચ અધિકારીઓને લેખિત રજૂઆત કરી. ગેરકાયદે પ્રવૃત્તિથી સ્થાનિક ગ્રામજનોમાં ભારે રોષ. અરવલ્લીના રામગઢી પંથકમાં વન્ય પશુઓનો ત્રાસ. વાવેતરને નુકસાન કરતા હોવાની ખેડૂતોની રાવ. સરકાર પાસે વળતરની માંગ કરી. અરવલ્લીના મેઘરજમાં સારા વરસાદ માટે નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું. વરસાદ ખેંચાતા નગરજનોએ વિશેષ પ્રાર્થના કરી. ઇન્દ્રદેવને પ્રસન્ન કરવા વિશેષ પ્રાર્થનાનું આયોજન કરાયું. બનાસકાંઠાના મગરવાડા તીર્થધામે ચાતુર્માસ પ્રવેશ કાર્યક્રમ યોજાયો. મંત્રી પ્રવીણ માળીએ નવી એસટી બસ સેવાની જાહેરાત કરી. જ્યારે ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ મોબાઈલના અતિરેક ઉપયોગથી દૂર રહેવાનો સંદેશ આપ્યો. પાટણ પાલિકાના ચીફ ઓફિસરે ગટરની રજૂઆત કરવા ગયેલા અરજદારને હડધૂત કર્યા. વિડીયોગ્રાફી કરતા અરજદારનો મોબાઈલ તોડી નાખ્યો. પાટણના દાદર ગામના આધેડના અપહરણ અને મારપીટ કેસમાં મોટી કાર્યવાહી. 3 આરોપીઓને પાસા હેઠળ અલગ અલગ જેલમાં મોકલાયા. અમદાવાદ બ્લાસ્ટમાં સાદિક સૈયદના કરીમી ફાર્મ પર તાળા જોવા મળ્યા. બ્લાસ્ટ સ્થળથી કરીમી ફાર્મ 500 મીટર દૂર. ફાર્મ પર રામોલવાળા અને મોબાઈલ નંબર લખાયેલા જોવા મળ્યા. વલસાડના ધરમપુરમાં સોનમ વાંગચુકને સમર્થન આપવામાં આવ્યું. ધરમપુરના યુવાનો દ્વારા ધરણા પ્રદર્શન. સમસ્ત આદિવાસી સમાજના આગેવાનો જોડાયા. વાપી મનપાના 2 કોર્પોરેટર વિરુદ્ધ ગંભીર ફરિયાદ. ચૂંટણીમાં બોગસ ડોક્યુમેન્ટ રજૂ કર્યાનો મોટો આક્ષેપ. વોર્ડ 3ના ભાજપના 2 સભ્યો વિરુદ્ધ કોર્ટ કાર્યવાહી. શમસુદ્દીન ચૌધરી અને સુનીતા તિવારી સામે આક્ષેપ.